નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાને પગલે જિલ્લા સમીક્ષાની બેઠક યોજાઈ હતી. છોટાઉદેપુર જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિ અને તૈયારીની સમીક્ષાની બેઠક જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં હાલ 6 તાલુકામાં જનજીવને અસર કરતા વીજ પુરવઠો, ધોરીમાર્ગો પર ઝાડ પડવા, પાકને નુકસાન, કાચા અને પાકા મકાન ધરાશયી થવા, પશુ અને માનવ મૃત્યુ, સિંચાઈ વ્યવસ્થા, અનાજનો પુરવઠો, અસરગ્રસ્તોને રહેઠાણની વ્યવસ્થા જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિ અને તૈયારીની આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન તથા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાસેથી વર્તમાન પરિસ્થિતિ અને તેની તૈયારી વિશે તાગ મેળવ્યો હતો. આગામી 2 દિવસ હજી ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટરે લાઇન ડિપાર્ટમેન્ટના તમામ અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપી છે. વધુ વરસાદની પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને નજીકની એકલવ્ય મોડેલ શાળામાં ખસેડવાની વ્યવસ્થા કરવા પણ કલેક્ટરે સૂચન કર્યું હતું. માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, કાચા પાકા મકાન ધરાશાયી થવા, ખેતી પાકને નુકસાન બાબતે સંબંધિત અધિકારીઓને સત્વરે સર્વે કરી રિપોર્ટ બનાવી સહાય અંગેની કાર્યવાહી કરવા પણ તેમણે જણાવ્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી, ડેપ્યુટી કલેક્ટર, છોટાઉદેપુર પ્રાંત અધિકારી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પ્રાંત અધિકારી બોડેલી, તમામ જિલ્લાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ ઓનલાઈન આ બેઠકમાં જોડાયા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.